એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6 ઔષધો યુનિટના ક્વેશ્ચનના સ્વરૂપમાં જે ડ્રગ્સ પૂછાય છે તેને જોઈશું. અત્યાર સુધી આપણે વર્ગીકરણ જોયું, આપણે ડાયરેક્ટ ગ્રુપમાંથી જોયું, જેમ કે એનાલ્જેસિક છે, એન્ટીપાયરેટિક છે, તેવી રીતે મેં નોટ્સના સ્વરૂપમાં તમને સમજાવ્યું હતું. હવે આપણે ક્વેશ્ચનના ફોર્મમાં જોઈએ. હવે અહીંયા મેં ક્વેશ્ચન લખ્યો છે, તો તે એક ઉદાહરણ, જે એન્ટીપાયરેટિક કે એનાલ્જેસિક જે ડ્રગ છે તેનું એક ઉદાહરણ લીધું હતું આપણે, પેરાસિટામોલ. તો પેરાસિટામોલનું બંધારણ દોરી તેના જે વિવિધ લક્ષણો છે, ગુણધર્મો છે, તે આપણે અહીંયા સમજાવવાના છે. આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકાય છે. બની શકે કે તમને એવું પણ પૂછે કે પેરાસિટામોલ અને કોઈ પણ એક બીજી ડ્રગ આપી દીધી હોય, એમોક્ઝિસિલિન છે કે સિપ્રોફ્લોક્સાસિન છે, બંનેનું તમારે ફક્ત બંધારણ દોરવાનું હોય અને તેના ઉપયોગ જણાવવાના હોય, અથવા તેનો ડોઝ, તેના આડઅસર, કંઈ પણ 2-3 ફેક્ટર તમને પૂછ્યા હોય, એટલે ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. તમારે મેઇન શું કરવાનું છે કે જુઓ, પહેલી વાત કે મેં તમને જે મેઇન ક્લાસિફિકેશન હતું, એટલે કે એનાલ્જેસિક છે, એન્ટીપાયરેટિક છે, એન્ટી ડાયાબિટીક છે, એનું આખું સમજાવી દીધું છે. હવે એ જે મેં સમજાવ્યા ને, એની સાથે તમારે જે સિલેબસની અંદર જેટલા પણ ડ્રગ્સ આપ્યા છે, કે એન્ટી ડાયાબિટીક છે એની અંદર જે મેટફોર્મિન છે, કે બીજા જે ઇન્સ્યુલિનના ડોઝીસ માટેની હતી, ગ્લિમેપ્રાઇડ હતી, તો એ દરેક જે છે એ નામ યાદ કરી લેવાના. ઓકે, નામ યાદ કરી લીધા. તો હવે જે આપણે એનું મેઇન ક્લાસિફિકેશન જોયું છે ને, એને તમારે એટલું પાક્કું યાદ કરી લેવાનું કે તમે ડ્રગ ના પણ જોઈને ગયા હોય તો તમે તેમાં ખાલી નામ બદલીને લખી શકો. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? ચાલો, તો હવે આપણે એક એક ડ્રગના જે છે તેના બંધારણીય સૂત્ર, ઉપયોગો વગેરે જોઈ લઈએ. સ્ટાર્ટ કરીએ પેરાસિટામોલથી. તો અહીંયા પેરાસિટામોલનું અણુસૂત્ર જે છે એ C8H9NO2 છે, અને તેનું જે બંધારણીય સૂત્ર, એટલે કે તેનું જે સ્ટ્રક્ચર છે, એ કંઈક આ પ્રમાણેનું છે. તમારે અહીંયા બેન્ઝીન રિંગ દોરવાની છે, અહીંયા OH અને અહીંયા NHCOCH3, આ રીતે લખવાનું છે. ધ્યાન રાખજો કે અહીંયા જે આપણે આ બંધારણીય સૂત્ર દોર્યું છે એ પેરાસિટામોલનું જે મેઇન કોમ્પોનન્ટ છે, એક્ટિવ કોમ્પોનન્ટ, તેનું દોર્યું છે, ક્રિયાશીલ જે છે તેનું. હવે તમને એક્ઝામમાં જો એવું કહ્યું હોય ને કે પેરાસિટામોલ દવાનું જે ક્રિયાશીલ તત્વ છે તેનું બંધારણીય સૂત્ર દોરો, તો તમે કન્ફ્યુઝ ના થઈ જતા, તમારે આ જ ડ્રો કરવાનું છે. જુઓ, જ્યારે કોઈ પણ એક દવા બનતી હોય ને, તો તેમાં એક્ટિવ કમ્પાઉન્ડ્સની સાથે ઇનએક્ટિવ ઘણા બધા મટીરિયલ, જેમ કે મેગ્નેશિયમ સ્ટેરેટ છે, ટેલ્ક છે, એવું બધું જોડવામાં આવે કે જેનાથી એક સ્ટ્રક્ચર આપી શકીએ. સ્ટ્રક્ચર એટલે કેવું સ્ટ્રક્ચર? ગોળ, સિલિન્ડર, કે અમુક ટ્રાયેંગ્યુલર હોય છે, બરાબર? એવી દવા બનાવવા માટે આ બધું એડ કરવાનું હોય છે. તો તમને એવું પૂછ્યું હોય તો કન્ફ્યુઝ ના થતા. હવે આગળ આપણે બંધારણીય સૂત્ર પછી આને કેમ ઉપયોગમાં લઈએ છીએ તેને વ્યાખ્યાના સ્વરૂપમાં અહીંયા મેં લખી દીધું છે. તાવ અથવા દુખાવાને ઘટાડવા માટે વાપરવામાં આવે છે, તેથી તેને વેદનાહાર અથવા જવરનાશક ઔષધ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આને આપણે કેમ વાપરીએ છીએ? જો શરીરમાં તાવ આવ્યો હોય તો, અથવા તો શરીરમાં કંઈ દુખાવો થતો હોય તો તેને ઘટાડવા માટે આ ઔષધને આપણે અહીંયા હવે આપણે તેનો ઉપયોગ જોઈ લઈએ. ઉપયોગમાં આપણી પાસે 3 ઉપયોગ અહીંયા મેં મેન્શન કર્યા છે. પહેલું છે શરીરમાં તાવ ઘટાડવા માટે વાપરવામાં આવે છે, એટલે શરીરનું તાપમાન ઘટાડવા માટે. બીજું છે માથાનો દુખાવો, શરીરનો દુખાવો ઘટાડવા માટે ઉપયોગી છે. ત્રીજું છે દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે ઉપયોગી છે. હવે ડોઝની વાત કરીએ તો ઓરલ ડોઝ, એટલે કે મુખ્યત્વે મોં વાટે ગોળી સ્વરૂપે આપણે એને લઈએ છીએ. બીજું ઇન્જેક્શન હોય છે, જ્યારે બહુ જ આપણને, એટલે કે ખૂબ જ વધુ તાવમાં ત્વરિત રાહત માટે આપણે ઇન્જેક્શનના સ્વરૂપમાં તેને ઉપયોગમાં લઈએ છીએ. અને ત્રીજું છે કે તે બાળકો માટે સિરપના સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે, એટલે દવાના ફોર્મમાં પણ છે, ઇન્જેક્શનના ફોર્મમાં પણ છે, અને સિરપના ફોર્મમાં પણ છે. હવે તેની આડઅસરો શું છે? આડઅસરો પાછી 2 પ્રકારની છે, એક સામાન્ય અસર અને બીજી ગંભીર. સામાન્ય અસર છે તો ઉલટી થવી, થાક લાગવો, એલર્જી થવી. અને આપણે ગંભીર અસરની વાત કરીએ તો પેરાસિટામોલની 2 ગંભીર અસરો છે. પહેલી છે લીવર તથા કિડનીનો નાશ થવો, અને બીજી છે લોહીના કણોનું ઓછું થવું. તેના કુદરતી ઉપચાર 2 છે, મીઠાના પાણીના પોતા મૂકી શરીરનું તાપમાન ઘટાડી શકાય, અને બીજું છે તુલસી અને આદુવાળી ચા પીવાથી. તો આ થઈ ગયું પેરાસિટામોલના જે પણ આપણે અકોર્ડિંગ ટુ સિલેબસ જેટલી પણ વસ્તુ માંગી છે તે અહીંયા આપણે આપી દીધી.
બંધારણીય સૂત્ર, ઉપયોગ, ડોઝ, આડઅસરો અને કુદરતી ઉપચાર. હવે આ જે છે એ એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક જે છે એટલે કે વેદનાહાર અથવા જવરનાશક ઔષધનું જે ગ્રુપ છે તેમાંથી બિલોંગ કરે છે. તો પેરાસિટામોલની જગ્યાએ એસ્પિરિન હોય, મોર્ફિન હોય, કોડિન હોય, તો ઘણા બધા ફેક્ટર્સ છે જેમ કે ઉપયોગ છે, તેનો જે ડોઝ છે અથવા આડઅસર છે, આ કુદરતી ઉપચાર, એ બધું નિયરલી સેમ રહેશે. જે બંધારણ છે ને એ બંધારણમાં ચેન્જીસ હશે. એટલે ખાસ એવું યાદ રાખવાનું છે તમારે કે જો તમને એક પેરાસિટામોલ પાક્કી આવડતી હોય પણ એના જ ક્લાસનું બીજું આવે અને તમને બીજું બધું ના યાદ હોય તો ફક્ત એનું બંધારણીય સૂત્ર પાક્કું યાદ કરીને જજો, એને ત્યાં લખી નાખવાનું અને બાકીનું થોડું આ ચેન્જ કરીને લખી દેજો. હોપસો કે તમને માર્ક્સ મળી જશે. અમે ચેનલ પર એના જવાબ પણ મૂકીશું, પણ આ એક ટ્રીક છે કે તમે કદાચ ભૂલી ગયા હોય તો તમને કામ લાગે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એમોક્સિલિનનું જે બંધારણ અને તેના વિવિધ લક્ષણો જોઈશું. હોપસો કે તમને સમજ પડી ગઈ હશે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.